ગાંધીનગરમાં ટાઇફોઇડના રોગચાળાને ડામવા મનપા ખડે પગે મનપા કમિશનરે કહ્યું કેસોમાં નોંધાઈ રહ્યો છે ક્રમશઃ ઘટાડો, તો દાખલ થયેલ દર્દીઓની હાલત પણ સ્થિર। 85 ટીમો દ્વારા સર્વેલન્સની કામગીરી ચાલુ, તો પાઇપલાઇનમાં થયેલ લીકેજનું પણ કરાયું રિપેરિંગ। ગાંધીનગરમાં પીવાના પાણીના ટેસ્ટિંગ રિપોર્ટ બાદ જ પાણીનું વિતરણ કરવા મુખ્યમંત્રીની તાકીદ। વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારી આપવાની સૂચના, તો ટાઇફોઇડના કેસો મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સર્વગ્રાહી સમીક્ષા બેઠક। વીબીજી રામજી યોजना मुद्दे प्रदेश भाजपे योजी पत्रकार परिषद। प्रदेश भाजपा प्रमुख जगदीश विश्वकर्माए कांग्रेस पर भ्रष्टाचारना लगाव्या आरोप, तो मुख्यमंत्रीए वीबीजी रामजीनी વધુ રોજગારી, વધુ આવક અને વધુ આર્થિક સુરક્ષા મળવાનો ભર્યો હુંકાર। ગાંધીનગર ગિફ્ટ સિટી વિસ્તારમાં લેબર કોલોની પાસે 6 વર્ષના બાળકનું બોરવેલમાં પડી જતા મોત। ફાયર સ્ટેશનની ટીમે 20 ફૂટ ઊંડી ગટરમાં ભારે જહેમત વચ્ચે બાળકને બહાર કાઢી હાથ ધરી બચાવ કામગીરી। ટૂંકી સારવાર બાદ બાળકનું નિપજ્યું મોત। જેએનયુ યુનિવર્સિટી વિભાગે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરનાર વિદ્યાર્થીઓ સામે એફઆઈઆર કરવા કર્યો અનુરોધ। યુનિવર્સિટીએ સમગ્ર ઘટનાને ગણાવી આચાર સંહિતાનું ઉલ્લંઘન, તો ભાજપે કહ્યું જેએનયુમાં દેશ વિરોધી તાકાતો દેશનું કરી રહી છે અપમાન। ભારતના ભાષા વૈવિધ્ય અને વારસાને આગળ ધપાવવા તેમજ શાસ્ત્રીય ભાષાઓને મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ। કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને 5 ભારતીય ભાષાઓના 55 પુસ્તકોનું કર્યું વિમોચન। ભારતીય ભાષાઓના સંવર્ધનને ગણાવી મોદી સરકારની પ્રાથમિકતા। ચૂંટણી પંચે ઉત્તર પ્રદેશમાં ડ્રાફ્ટ મતદાતા સૂચિ કરી જાહેર। 2 કરોડ 89 લાખ મતદાતાઓના નામની બાદબાકી। 46 લાખ મૃત મતદારોના નામ કરાયા દૂર। 25 લાખથી વધુ મતદારો નકલી હોવાનો ખુલાસો। અને કડકડતી ઠંડી માટે થઈ જાઓ તૈયાર। ઉત્તરથી ઉત્તર પૂર્વ તરફના પવનો તેજ ગતિથી ફૂંકવાના કારણે ઠંડી વધવાની હવામાન વિભાગની આગાહી। 15મી જાન્યુઆરી બાદ લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ગગડવાનું અનુમાન, તો રાજ્યમાં ઠંડીનો ચમકારો। 11 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે।